हेलो। मनसुखભાઈ બોલે? हाँ जी। જય બુદ્ધાય, નમો બુદ્ધાય, नमो જય ભીમ. जय भीम। ભાઈ હું અમેરિકાથી બોલું છું, ઘનશ્યામભાઈ, સમજી લો. अमेरिका थी હા હા. घनश्याम भाई। મેં 3 દિવસ ઉપર કોલ કરેલો, પણ રાતે હતી એટલે બેને ઉપાડેલો. બેન કહે છે કે ફોન ઘરે મૂકીને ગયા છે, हाँ કે તમે સવારમાં કરજો એવું મને વાત કરેલી. ओके। તો આજે છે 2-3 દિવસ થઈ ગયા. મેં કુલ તારે સવાર પડ્યું તે ત્યાં રાત પડી हाँ અમેરિકા ઇન્ડિયા. એટલે મેં કદાચ ઘરે હોય તો મેં 2-3-4 ફોન કર્યા આપને, પણ આપ બીજી હતા. ओके घनश्याम भाई बोलो ने। હવે તમારા વિડીયો હું જોઉં છું, તમારું કામ જોઉં છું. આખા ભારતમાં ફર્સ્ટ નંબર આવે. તમે આ જે કામ કરી રહ્યા, જે સેવા કરી રહ્યા છો સમાજની, हाँ हाँ હું તમને બહુ અંતરથી ધન્યવાદ આપું છું. અંદરથી ધન્યવાદ આપું છું. ओके। आपने घनश्याम भाई पटेल? ના, હું પંચાલ છું ભાઈ. पंचाल मिस्त्री। હા લુહાર. हाँ પણ હું તમારા વિડીયો જોઉં છું. તમે એટલા બધા નીડર અને આ સાલા ભુવાઓ અને આ ધોંગ ધતિંગ કરનારા, તમે આ જે બધું કામ કરો છો, બહુ ઉજ્જવળ કામ કરો છો. કોઈ સાલી પબ્લિક સુધરતી નથી. બોલો. પબ્લિક માં ઘણો સુધારો છે અત્યારે. લેડીઝ માં, સ્ત્રી માં બહુ સુધારો છે. હવે ભુવા ફરાડેથી માણસો બીતા નથી, એનાથી ડરતા નથી, ભુવાને જવાબ દઈ દે છે. અત્યારે અંધશ્રદ્ધામાં નાખવાની કોશિશ કરે તો બાયું હામિયું થઈ જાય છે. ખરેખર. એટલે હવે છે કે સ્ત્રીમાં. હા સાહેબ. અને આપ બહુ નીડર છો, એ મેં જોયું. બહુ નીડર કહેવાય તમે, ખરેખર કહું છું. આવી નીડરતા તો ખરેખર અદભુત કહેવાય તમારી. આપણે અમેરિકામાં કઈ જગ્યાએ રહ્યો? હું ફ્લોરિડા રહું છું ભાઈ, મનસુખભાઈ. ક્યાં કણે? ફ્લોરિડા. ગોરીલા? ના, ફ્લોરિડા. આ બધા નાસાનું બધું ઉપડે છે ને, બધા સેટેલાઇટ. હા એ એરિયામાં રહું છું, ફ્લોરિડામાં. ઓકે. છેક નીચે આપણે સાઉથ કેરોલિના, નોર્થ કેરોલિના, જોર્જિયા, એ બધાથી છેક નીચે આવ્યું અમારું. હા બરાબર. અને ન્યુયોર્ક ઉપર આવ્યું, જેમ ભારતમાં કાશ્મીર આવ્યું ને એમ. હા અને અમે છેક નીચે આવ્યા, સાઉથમાં આવ્યા અમેરિકાની. બરાબર. હવે તમારું વતન ક્યાં? તમારું વતન ઇન્ડિયામાં? મારું વતન ઇન્ડિયામાં રાજકોટ જિલ્લાનું ગોંડલ બાજુમાં. ગોંડલ પ્રોપર? હા, ગોંડલ થી 10 કિલોમીટર અમારું ગામડું આવે. કયું શું નામ છે ગામનું? રામોદ. ઓકે. બસ મળે ગોંડલ થી? હા, બસ મળી ગયા. સારું, તો હું આવીશ તો તમારા દર્શન કરીશ ચોક્કસ. હું આવીશ તમને મળવા. હું આવવાનો છું ઇન્ડિયા. હાજી. મને તમારા દર્શન કરવા છે. ખરેખર તમે બહુ ઊંચું કામ કરી રહ્યા છો. ખરેખર બહુ ધન્યવાદ આપું છું. ભગવાન તમને બહુ તાકાત આપે. ખરેખર જે આજે તમારા એકાબીજા સમજે છે, એ મહત્વની વસ્તુ છે. અરે ના, કેમ સમજે ભાઈ? તમે આટલી બધી ઊંચી સેવા કરો છો, કેમ ના સમજો ને? આવી નીડરતાથી. નહીં તો મારા બેટા અત્યારે તો ગુંડા લોકો ફેરવતા હોય છે, આવા લોકો સાલાઓ. આપણે તમારે કઈ પોલીસ પ્રોટેક્શન ખરા તમને આપે છે કોઈ ગવર્મેન્ટ? ના, આમાં પોલીસ પ્રોટેક્શન નહીં. મેં હાઈકોર્ટમાં અરજી કરી છે પોલીસ પ્રોટેક્શનની. રાઈટ. પોલીસ બંદોબસ્ત આપણે એમ કે ક્યાંય જાય, જાનની જોખમ હોય તો પોલીસ મળે. એમ સારું કહેવાય. બહુ સારું કહેવાય ભાઈ, બહુ સારું કહેવાય. કેમ કે અત્યારે તો હું 100 નંબરમાં રિંગ કરો એટલે પોલીસ બંદોબસ્ત ને એવું આપી દે. એટલે એવું. પણ તમારા વિડીયો જોઉં છું, મને સારું અજાયબ લાગે કે કેટલું બધું ભયંકર સેવાનું કામ કરી રહ્યા છો તમે. લોકોના પૈસા બચાવે, લોકોનો સમય બચે, લોકોની મદદ કરો છો વિધાઉટ એની આશાએ. ખરેખર અમેરિકામાં મારા બહુ વિડીયો હાલે છે. એમ? અમેરિકામાં, લંડનમાં, અહીંયા બધે છે ને એ બાજુ બહુ મારા વિડીયો જોઈ છે માણસો. કેમ કે ત્યાંથી મને વિદેશમાંથી બહુ ફોન આવે. હા, તો જુઓ, મેં તમને ફોન કર્યો ને પણ આજે. હા ભાઈ, મેં તમને
અને મારી જોડે વોટ્સઅપ નહીં, પણ મેં ફોન ક્યારથી કરે, મેં કહું ફોન ક્યારથી ફોન કરું તો વાત સારી થાય હા હા અને વાત ડિસ્ટર્બ ના આવે કશું. સમજી લો. હા સાચી વાત છે. તમારું નામ શું એટલે કીધું મેં આપણે? ઘનશ્યામભાઈ. હા ઘનશ્યામભાઈ, કાંઈ વાંધો નહીં. ઘનશ્યામભાઈ, બીજું તબિયત પાણી મજામાં ને? તબિયત પાણી મજામાં ભાઈ, મજામાં. ભલે આ બાજુ ઇન્ડિયામાં આવો તો આવો. ચોક્કસ આવવાનું. ગોંડલ રામોદ તમારે આવવાનું મારે ભાઈ. હા કેમ કે હું રાજકોટ આવવાનો છું. રાજકોટ દવા લેવા આવવાનું છું. પેલી દવા છે ને એ લોકો આપે છે, દેશી દવાઓ. હાથમાં કઈ મશીન રાખીએ ને એટલે બધું શરીર ચેકઅપ કરે છે. સમજી લો. હા હા હા. એ દવા જોયું તું યુટ્યુબ પર. તમારું ઇન્ડિયામાં ક્યાં ગામ છે? મારું ઇન્ડિયામાં માતર ભાઈ, મારું માતર ખેડા પાસે. ઠીક ઠીક. હા જોયું, નડિયાદ થી માતર થાય 20 કિલોમીટર થાય. હા ઈ જોઈ. હા જોયું. માતર તાલુકો છે. અમારે જૈન દેરાસર મંદિર, આખું બહુ જૂનું પ્રાચીન મંદિર છે માતરમાં. ઓકે, હું આ તમારો નંબર છે સેવ કરી લે, પણ મને ખબર હતું કે આ વિદેશના નંબર છે, કેમ કે આ ઓલા તમારા છે ને અલગ નંબર આવે 3 આંકડાના. હા બરાબર છે. મારો નંબર છે ને આ વોટ્સએપ નંબર જ છે. આ કર્યો. હા તો આમાં વોટ્સએપમાં તમારો ફોટો મોકલજો, અમે છે ને આ યુટ્યુબમાં મૂકશું. પણ મને સારું છે ને ભાઈ, મને આવડતું નથી સાલું આ ફોટો પોઈન્ટ કરતો કે સેવ કરતો. એવું છે. ઠીક છે. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર તમે શું ધારો છો? ચલો જો મને જરાક તમારા અંદાજ મુજબ. અવાજથી મારા માનવા પ્રમાણે 55-60 હશે. ના, મારી ઉંમર છે ને આ 15મી જાન્યુઆરીએ મને 77મું બેસે. મને 48માં જન્મ મારો. અમે એટલે 60 ના ગાળે કીધું, કેમ કે એટલું બધું, કેમ કે અવાજ ઉપરથી, બાકી ઓમ નહીં એમ. ના એ તો બરાબર. હા કેમ કે આ તો બધા અંદાજ હોય, આ કઈ માતાજીનું જ નથી, આમ અંદાજ કાઢી એમ. ના સાચી વાત. અવાજ ઉપરથી આ છે ને બધી એક મનોવિજ્ઞાન. ના સાચી વાત. હવે હું એમ કહું છું, મેં છે ને અહીં અમેરિકામાં બુદ્ધ ભગવાનની સિરિયલ જોઈતી ભાઈ આખી. સમજી લો. બુદ્ધ ભગવાનની જન્મથી માંડી છે છેલ્લે સુધીની આખી સિરિયલ બનાવી છે આ લોકોએ. અને એમને જે જ્ઞાન પ્રાપ્ત થયું ને, અદભુત જ્ઞાન પ્રાપ્ત થયું ખરેખર. બુદ્ધ ભગવાન બ્રહ્મ વિદેશમાંથી ચેક કરો ને તો આપણે ભારત છે ને બુદ્ધનો દેશ કહેવાય છે. સાચી વાત છે. હા, અને અહીંયા આપણે છે ને હિન્દુસ્તાન ને ઇન્ડિયા ને એવું બધું, કે બાકી જે વિદેશની અંદર જે આપણું ભારત ઓળખાય છે તો બુદ્ધની ધરતીથી ઓળખાય છે. સાચી વાત છે. હા, પછી અહીંયા બધા મનુવાદી માણસો, ધર્મના વાળા, ઊંચ નીચના ભેદભાવ, એવું બધું અહીંયા ભારતમાં વધારે છે. મનસુખભાઈ એક વાત કહું ભાઈ. હા. આ સરકારે છે ને ભાઈ, મને ખબર છે આજથી 40 વર્ષ ઉપર પેલા ચા વાળાને કપ જુદો રાખતા હતા. સમજી લો. હા. બોલો, જેનો પાલો જુદો હોય બિચારાનો. પણ હવે છે ને, હવે કશું નથી રહ્યું. હવે નથી રહ્યું એવું. નથી રહ્યું ને, ઈ અત્યારે બંધારણ થકી, કાયદા થકી. હા સાચી વાત. અત્યારે કાયદો લાગી જાય. અત્યારે તમે જરાક ઊંચા નીચા કરો, કાયદાથી જરીક ઊંચા નીચા થયા એટલે તરત જ બાપા સીતારામ. અને બીજી વાત કહું મનસુખભાઈ, બીજી વાત અજાયબીની. કે આ લોકોએ બિચારાએ બહુ કષ્ટ વેઠ્યા છે, દલિત લોકોએ. સમજી લો. તો અત્યારે ભગવાને એવી રાહત કરી કે મોટા મોટા સાહેબો થઈ ગયા બધી જગ્યાએ. વિચાર કરો. ઈ છે ને સાહેબ ભણ્યા, એટલે જે ભણતર છે ને ઈ તમારે શિક્ષણનો પાયો. ભણતર વગર અત્યારે તમે વિદેશમાં ગયા, કોઈ માતાજીની દયાથી તમે અમેરિકાના પહોંચશો નહીં. ત્યાં તો વિઝા જ કઢાવવા પડે, ત્યાં બધી જે કાયદાના ફોર્મ ભરવા પડે, જે કઈ તમારા ડોક્યુમેન્ટ હોય એ દેવા જ પડે, બાકી પહોંચાય નહીં. હું છે ને ભાઈ, હું સુથારી કામ કરતો હતો. સાંભળો, 20 વર્ષથી હું સુથારી કામ બહુ કરી મેં ભાઈ. લાકડા હારે બહુ મહેનત કરી, પુષ્કળ મહેનત કરી. અને 15 દિવસે કપડા ધોતો મજૂરીના.
કારણ કે હું 15 દિવસ થાય એટલે એ મારી જોડી લઈ જઉં ઘરે અને ગરમ પાણીમાં મૂકી રાખું. હવામાં કાળું પાણી થઈ જાય એટલે થોડો આબુ ઓછો થાય. પછી મારા ઘરે ધોઈ નાખું. બરાબર. અને અને ભગવાનની દયાથી 2-3 કારીગરો કામ કરતા હતા. બહુ દુઃખના દિવસો જોયા. અહીંયા અત્યારે તમે અમેરિકામાં તમે શું વ્યવસાય કરો છો? હું અત્યારે છે ને બધું આપણે પેલું અનાજ કરિયાણાની મોટી દુકાન હોય ને વેરહાઉસ, હા એમાં હું બધું પેકિંગ કરું છું અત્યારે ભાઈ. જી, તમારી પોતાની દુકાન કે નોકરી? ના હું નોકરી કરું ભાઈ, નોકરી કરું. ઠીક ઠીક ઠીક. આપણે તમે આખું ફેમિલી છો કે તમે એક જ છો? ના, હું અને મારો સન અમે અહીં છીએ. મારી ડોટર છે જુદા રહે છે બીજે સ્ટેટમાં. એ બીજે રહે છે? મારી ડોટર ન્યુયોર્ક રહે છે, ન્યુયોર્ક બાજુ ઉપર. ન્યુયોર્કમાં? એટલે બધા અલગ અલગ કેમ છો? હવે એમાં એવું ને કે એ ત્યાં આગળ મેરેજ ત્યાં જતા રહ્યા, સમજી લો. હા. અને મારી ડોટરે જ ફાઇલ કરેલી. મારી ઓપન થઈ ને ત્યારે મારી ડોટરે જ મને બોલાવ્યો. ઠીક છે. હું 2001માં ગયેલો. પછી મારો સન આવ્યો. મારો સનને બોલાવ્યો હું સિટીઝન થયો એટલે. હા હા બરાબર. પછી એનું મેરેજ કર્યું, તે એને વાઈફ આવી ગયા. પછી 2 બાળકો થયા આગળ. એટલે બધું ભગવાનની દયાથી સેટ થઈ. ડોટર એટલે દીકરી થાય ને? હા દીકરી. હા દીકરી. હા બરાબર છે. મેં કીધું અમે હું ગુજરાતી માણસ હતો એટલું બધું ન સમજી શકીએ છે. દીકરી ક્યારે દીકરી. હા એટલે અમે ગુજરાતીમાં થોડુંક આ તમારે ઇંગ્લિશમાં કોક શબ્દ આવે ને તો અમારે માથા ઉપરથી મડજ આવે. ના પણ હું સમજણ પાડું ને બાપા, હું સમજણ પાડું તમને, કેમ નહીં. ઠીક ઠીક. તમે ત્યાં ઇંગ્લિશમાં, તમને ઇંગ્લિશ આવડતું છે ને? ઇંગ્લિશ ફાવે, વાત કરી શકીએ આપણે. શું કરીએ હવે, બહુ વર્ષો થયા ને એ ઘડી. મારે મને થોડુંક ઇંગ્લિશમાં સમજાવો ને. ત્યાં આગળ સાબુ નું શું કહેવાય? સાબુ ને સાબુ હમ એને સોપ કે સોપ. સોપ. હા SOAP. જી. ઇંગ્લિશમાં થોડુંક બોલો ને, મને સારું લાગે. મને એમ થાય કે આજ મને આજ ઇંગ્લિશમાં વાત કરી. Sir, you are a very intelligent, you are a very strong man, you are a brave man, you are helping all community, સમાજ. તમે બહુ મદદ કરો બધાને. ઠીક છે ઠીક છે. હા મારું રેકોર્ડિંગ કરવું તો કરવું તમે. ના, કરી લીધું સાહેબ. તમે રેકોર્ડિંગ મેં કરી લીધું. તમે ઓલો ફોન કર્યો છે ને, આવડો મોબાઈલ ફોન, એટલે આમાં રેકોર્ડિંગ કરી લીધું. સારું, બહુ સરસ, બહુ આનંદ થયો ભાઈ. હા, એટલે હું તમારું નામ બામ લખીને હમણાં હું છે ને યુટ્યુબમાં મૂકશું કે અમેરિકાથી મનસુખભાઈ રાઠોડને. યુટ્યુબમાં અમેરિકામાં પણ મનસુખ રાઠોડના ફોલોવરો. બરાબર છે, રાઈટ છે, બરાબર છે. બહુ આનંદ થયો ભાઈ મનસુખભાઈ. ઓકે સાહેબ. આપણે નામ તમારું શું કીધું? ઘનશ્યામભાઈ. હા, હું ઘનશ્યામભાઈ. હું સેવ જ કરું છું. આ નંબર વોટ્સઅપ નંબર છે ને? હા, વોટ્સઅપ છે. હા, ઘનશ્યામભાઈ. ઓકે. હું છે ને હમણાં છોકરા ચડાવશે ઘનશ્યામભાઈ. મારી વાત સાંભળો. એક વસ્તુ વિનંતી કરું. હા. ઘનશ્યામભાઈ ભલે બીજું નામ રાખજો, સમજી લો. શું બીજું નામ? ગમે તે, કૃષ્ણ રાખજો, ગમે તે રાખજો એમ. એમાં એવું છે સાહેબ કે કોઈ દી ખોટું નામ ન બોલાય, ખોટું ન બોલાય. આ બધી વસ્તુ છે ને એ આપણા માટે શક્ય હોય છે. હાલો, હું તો બીજું કઈ નામ રાખી દઉં, પણ આપણે ઈ નથી. હું એમ કહી દઉં હું મનસુખભાઈ નથી બોલતો. ભાઈ મારી વાત સાંભળો. આ ઘનશ્યામ નામ છે ને એ મારું જરા પ્રખ્યાત છે, સમજી લો. હા, તો ભલે. એમાં હું મારું બાળપણનું નામ છે ને એ કૃષ્ણ જ હતું. કારણ કે મારા મોટા ભાઈનો જન્મ થયો ને એનું નામ ગોપાલ હતું. પછી મારો જન્મ થયો તો કૃષ્ણ રાખેલું. પછી આ લોકોએ ઘનશ્યામ કરી નાખ્યું કૃષ્ણનું. એવું થયું. ઘનશ્યામભાઈ સાચું ના. આમાં કેવું હોય દાદા કે અમને કૃષ્ણ રાખીને તો અમને વાંધો નથી, પણ મૂળ તમને જે નામથી ઓળખતા હોય ઈ નામ સત્ય. અત્યારે હું એમ કહી દઉં ભાઈ હું મનસુખભાઈ નથી બોલતો તો તમને વાત કરવાની મજા ન આવે. ના સાચી વાત. કેમ કે ઈ મનસુખભાઈ નથી, પણ તમે રિયલ મનસુખભાઈ હારે વાત કરો. તમે ઓડિયા સાંભળો છો ને, તમે જે મારો અવાજ, મારો ટોન સાંભળીને તમને હું ખુદ મનસુખભાઈ હારે જ વાત કરું છું. એટલે તમને જે વાત કરવાની મજા આવે એવી બીજા માણસ હારે ન આવે. કેમ કે તમે જેના આશિક છો, તમે જેને ફોન કર્યો છે ઈ ટોન એનો નથી. ના સાચી વાત છે.
એમ એટલે બાકી બીજો અમને કોઈ પ્રોબ્લેમ ન હોય. અમે તો તમે કહો કે માધાભાઈ લખી નાખો, તમે માધાભાઈ લખી નાખી, પણ એની વેલ્યુલેસ ન રહે. હું છે ને, મારી વાત સાંભળો, હું તમને ભાઈ હું તમને ઇન્ડિયા આવીશ ને તારે મળીશ તમને. હો